છોટાઉદેપુરમાં વિકાસના મોટા દાવો વચ્ચે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ દયનીય અને મૃત અવસ્થામાં પહોંચી ગયો છે। જિલ્લામાં 300થી વધુ ટ્રકો ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા સાથે જોડાયેલી છે, પરંતુ જર્જરિત પુલો પર અને ભારે વાહનો પરના પ્રતિબંધને કારણે વાહન ચાલકોને અંદાજે 40થી 50 કિલોમીટરનો વધારાનો ફેરો કરવાની ફરજ પડી રહી છે। એક તરફ ડીઝલના ભાવો આસમાને પહોંચ્યા છે અને મેન્ટેનન્સનો ખર્ચ પણ વધ્યો છે, તો બીજી તરફ વેપારીઓ દ્વારા ભાડામાં વધારો ન કરાતા ટ્રાન્સપોર્ટરોને માતબર આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે। સમયસર નવા પુલોની મંજૂરી કે જૂના પુલોનું રિપેરિંગ ન થવાને કારણે આ ઉદ્યોગ સાથે સંકળાયેલા આશરે 2000 જેટલા લોકોની રોજગારી સામે ગંભીર જોખમ ઊભું થયું છે। પુલો બધા સ્થગિત છે। વાયા બારિયાથી ગાડીઓ જાય તો 60-70 કિલોમીટર ફેરો ફરવો પડે છે અને અત્યારે ટ્રક ટ્રાન્સપોર્ટર મરણ પથ્યારે છે। ગાડીઓના હપ્તા ભરાતા નથી, લાખ રૂપિયાના હપ્તા આવે છે, ટાયરો ફાટે છે, ડ્રાઈવરનો પગાર કરવો પડે છે અને અત્યારે ડોલોમાઇટ ઉદ્યોગ મરણ પથ્યારે પડેલો છે। તો આપણે તો એવું કેવું છે કે સિયોજનો પુલ વહેલા તકે બને, સારો બને, ટકાઉ બને એવી અમારી માંગણી છે કે ડાયવર્ઝન સારું બનાવો, આરસીસીનું સારું ડાયવર્ઝન બનાવો તો મોટી ગાડીઓ બી નીકળી શકે। पावागढ़ होके नसवाड़ी वाला रास्ता भी बंद है, गाड़ियाँ घूम के जाती है। कवाट वाला भी बंद है, एमपी उधर गाड़ियाँ घुस जाती है, रोड सकड़ा है, दिक्कतें आती है, गड्ढे में घुस जाए गाड़ी, इसलिए उधर से जाते ही नहीं हम। कितना किलोमीटर घूमना 100-150 किलोमीटर, 150-200 किलोमीटर हो ही जाता है उधर। डीजल हो ही जाता है 150 लीटर। क्या दिक्कत आती है? डीजल का खर्चा बढ़ रहा है, दिक्कतें आती है डीजल में ही, और रोड पे गड्ढे भी बहुत है, जाम भी लगता है, और सिंगल पटरी रोड है, उधर भी दिक्कतें आती है। इधर वाला रोड चालू करवा देना, ये छोटा दो। मतलब में आपका क्या बचता है पैसा? पैसा वैसा कुछ नहीं बचता है, हफ्ते चढ़ जाते हैं। 3-4 साल થયા મેં આ રસ્તા ઉપર હેરાન થઈ ગયા છે। બધા જગ્યાથી ફરીને આવવું પડે, આમ 150-200 કિલોમીટર ફરી આવવાનું અને આવકની તકલીફ, જાવકની તકલીફ અને કંઈ ભાડામાં કંઈ દમ નહીં। અને બીજા નંબર અહીંથી 15-15 દિવસે પડ્યા રહે છે એક જગ્યાથી અને ગાડી ભરાતી નહીં અને બ્રિજના કારણે તકલીફ પડે છે ઘણી। મોટી ગાડી જવા નહીં દેતા, 30 ટનથી ઉપરથી કે બંધ છે। અમારા જોડે બધા ટેલર છે મોટા મોટા, તો અહીં જવા નહીં દેતા। એને કોઈ રસ્તો કોઈ ખુલાસો કરો। કેવી તકલીફ પડે છે? પણ રોડ ઉપર ખાડા છે અને બ્રિજ બંધ છે, એના કારણે બધા પોલીસ વાળા બી હેરાન કરે છે। અમે જવા નહીં દેતા કે તમે અહીંથી ફરી કદી આવ્યા છે, બોડેલી વાળા બધા રસ્તા તૂટી ગયા છે, ફરીને જવું પડે છે, ડીઝલ બહુ આવે છે। આ 10 દીથી અમે પડ્યા છે, ધંધો હાલતો નથી અને આ ફરીને છે દાહોદ ગોધરા થઈને જવું પડે, બારિયા થઈને। આમાં વધે શું? અમારા અહીંયા કાંઈ ન વધે, આ તો કૂચે મરવા જેવો ધંધો છે અને હપ્તા ચડી ગયા, 2 હપ્તા ચડી ગયા, ભાડાના કાંઈ ઠેકાણા છે। કેટલો કિલોમીટર ફરી જવું? અરે 100-150 કિલોમીટર ફરીને જવું પડે ને પાછા ખાડા એવા, તો વાહનને શું થાય છે? વાહન પલટી મરી જાય, નીચે ઉતરી જાય, આમાં શું કરવું? ઘૂંચી જાય ગાડી, બેસી જાય, હેરાન થવા।